ઓકે, તો ચેપ્ટર જે આજનું સ્ટાર્ટ કરવાનું છે દેટ ઇઝ સ્લેબ બેઝ ફાઉન્ડેશન, રાઈટ. તો પહેલા આજના લેક્ચરમાં એના સ્ટેપ્સ ખાલી જોઈશું અને એના પછી બીજા લેક્ચરમાં એના એક્ઝામ્પલ જોઈશું. ઓકે, સ્ટેપ્સ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ્પલ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સમજો રીઝન, સ્ટેપ્સ કે કઈ વસ્તુ ક્યાંથી લેવાની હું બતાડીશ, પણ એક્ઝામ્પલમાં કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું તે હું બતાડીશ. એટલે બેઉ લેક્ચર ઇમ્પોર્ટન્ટ થઈ રહેશે. ઓકે, એટલે એવું વિચારશો કે હું સ્ટેપ્સ કરી લઉં ને એક્ઝામ્પલમાં નહીં બેસું, બરાબર, તો કોઈ મતલબ જ નહીં રહેતો. પછી ઠીક છે, તમે સ્ટેપ્સ લખી શકશો, એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ નહીં કરી શકો, રાઈટ. પણ એમાં પણ છેલ્લો પોર્શન નહીં કરી શકાય એવું. બાકીનો પોર્શન તો આરામથી થશે, પણ છેલ્લા પોર્શનમાં તકલીફ થશે થોડી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો ક્વેશ્ચન માઇન્ડમાં આવે છે કે આ સ્લેબ બેઝ ફાઉન્ડેશન એટલે શું હશે. આપણે ઘણાને ક્વેશ્ચન પૂછ્યા તો આપણને અલગ અલગ આન્સર્સ પણ મળ્યા કે સર સ્લેબ બેઝ ફાઉન્ડેશન એટલે કદાચ કોઈક હેવી ફાઉન્ડેશન હશે એના માટે થાય. કોઈક એવું કીધું કે સર આ તો છે ને સ્ટીલમાં યુઝ થાય, બરાબર. અને આઈ થિંક બધાની વાત સાચી છે. અને તમે બધાએ સ્ટીલ કોલમ તો જોયા હશે. મેં અહીંયા તમને આ એક કોલમ બનાવેલો બતાડેલો છે, રાઈટ. અહીંયા આ ઇન્સ્ટેડ ઓફ સ્ટ્રીપ એ લોકોએ પાઇપ યુઝ કરી છે એઝ અ લેસિંગ, બરાબર. મારે જે વસ્તુ જોઈ છે તે અહીંયા મેં એક ઇમેજ મૂકેલી છે. ઠીક છે, તો સ્લેબ બેઝ ફાઉન્ડેશન એટલે શું? સર સ્ટીલના કોલમ તો હોય છે, પણ સ્ટીલના કોલમ જો હોય, તમે રેલવે સ્ટેશન પર જાઓ, રેલવે પ્લેટફોર્મ પર જાઓ, રાઈટ, તો બધા કોલમ કેવા હોય છે? સ્ટીલના જ કોલમ હોય છે. ઓકે, પણ એ જે સ્ટીલના કોલમ હોય એ સ્ટીલના કોલમ માટે ફાઉન્ડેશન કયું યુઝ થાય? તો બટ ઓબ્વિયસલી એના માટે મારે આરસીસીનું ફાઉન્ડેશન જ યુઝ કરવું પડે. સર સપોઝ હું સ્ટીલના કોલમ માટે સ્ટીલનું ફાઉન્ડેશન યુઝ કરી રહ્યો છું, સપોઝ, રાઈટ. સ્ટીલ કોલમ ફાઉન્ડેશન ઇમેજીસ. ઓકે, અહીંયા વર્ડ લખ્યો છે કે સ્ટીલ કોલમ ફાઉન્ડેશન ઇમેજીસ, બરાબર. હવે સ્ટીલના કોલમ તો બધા જોયા છે, પ્લેટફોર્મ પર આવી રહ્યું છે, આ રીતનું કંઈક હોય છે, આવી રીતના હોય. આ આઈ સેક્શન છે અને આને ફિટ કર્યું. તો આ જે ફિટ કર્યા છે, જો 1 2 3 4 આ બોલ્ટ છે, અને એ બોલ્ટ કોની ઉપર પાછા ફિટ કર્યા છે? અહીંયા સર નીચે કોઈ પ્લેટ આપેલી છે, જો આ પ્લેટ છે, સ્ટીલની પ્લેટ. એનો મતલબ કે સ્ટીલની પ્લેટ જોડે આ બોલ્ટથી ફિક્સ કરીએ. અને આ પ્લેટ કોની જોડે ફિક્સ કરી છે? તો નીચે આરસીસી નો કોન્ક્રીટનો બ્લોક છે, આરસીસી બ્લોક, રાઈટ. તો કંઈક આ જ રીતને આનું ફાઉન્ડેશન થાય. અહીંયા જો એનો સ્કેચ આપેલો છે, સમજો કે આ આરસીસી નો બ્લોક છે, રાઈટ. આરસીસી ના બ્લોકની ઉપર અહીંયા આપણે આ પ્લેટ મૂકેલી છે, પ્લેટ છે સ્ટીલની, રાઈટ. અને આ સ્ટીલની પ્લેટ ઉપર આ જે પણ કોલમ હશે તે કોલમના અહીંયા સ્કેચીસ છે, રાઈટ. આ પ્લેટ અને આ કોલમને અહીંયા એન્કર બોલ્ટ વડે ફિટ કરેલા છે. ડિપેન્ડ છે, અહીંયા સિંગલ એન્કર બોલ્ટ છે, અહીંયા બે બાજુ એન્કર બોલ્ટ. આ દેખાય છે બે બાજુ, એકચ્યુઅલી 4 બાજુ હોય પ્લેટની, 4 હમણાં મેં તમને બતાડેલું ને ફોટો કે પ્લેટની 4 બાજુએ આવી રહ્યું, જો 1 2 3 4. તો કંઈક આ રીતના પણ એનો યુઝ કરી શકે. ઓકે, તો મેઇન વસ્તુ હવે જે કોલમ એ તો આપણે કોમ્પ્રેશન મેમ્બરમાં શીખવાના જ છે. ઓકે, તો મેઇન તો કે આ કોલમને મારે પહેલું તો આ પ્લેટ જોડે ફિટ કરવાનું અને આ પ્લેટને આ કોન્ક્રીટ જોડે ફિટ કરવાનું. તો મારા માટે આ સ્ટીલ કોલમનું ફાઉન્ડેશન રેડી થઈ ગયું. પાછો કોઈના માઇન્ડમાં વિચાર આવે કે સર આ સ્ટીલનો કોલમ છે, હું આ જ કોલમને સીધો જ ખાડો ખોદીને અંદર ઉતારી દઉં તો? ભાઈ સ્ટીલ છે, લોખંડ છે, બરાબર, તો એ તો કટાઈ બી જાય. તો આફ્ટર સમ યર્સ એ કટાઈ જશે અને ત્યાંથી બ્રેક થવાના ચાન્સીસ બી છે, રાઈટ. તો એવું ના જ થાય એના માટે નીચે તો કોણ હોય? બેઝ તો આરસીસીનો. અને એની ઉપર કંઈક આવી પ્લેટ મૂકેલી છે અને પ્લેટની ઉપર આ બોલ્ટથી ફિક્સ કરેલું છે. ધેટ મીન્સ સર અમારે અહીંયા જે ડિઝાઇન કરવાનું છે એમાં પહેલું આ પ્લેટની ડિઝાઇન કરવાની અને એના પછી આ બ્લોકની ડિઝાઇન કરવાની. યસ. તો સર આ પ્લેટને શું કહેવાય છે? તો એ જે પ્લેટ છે, આવી રહી, જો અહીંયા ક્લિયર દેખાય છે, આ પ્લેટ છે, બરાબર. આ પ્લેટને મારે આવું કોન્ક્રીટનો બ્લોક હોય એની ઉપર ફિટ કરવાનો હોય. ઓકે, તો આ જે પ્લેટ છે, હવે અહીંયા ક્લિયર દેખાશે, જોજો અહીંયા આવી રહ્યો, આ છે સિમેન્ટ કોન્ક્રીટ બેઝ, આખો બેઝ, બરાબર. આ જે છે અહીંયા દેખાય છે, જો બેઝ પ્લેટ લખેલું છે, બેઝ પ્લેટ, રાઈટ.
અને આ બેઝ પ્લેટને આ કોન્ક્રીટના બ્લોક જોડે અહીંયા ચાર બાજુ જો આ એક, આ બે, આ ત્રણ અને એવી રીતના આમ બાજુ ચાર છે. તો અહીંયા રેગ બોલ્ટ એના કે બીજા કોઈ પણ ટાઈપના બોલ્ટ હોય એનાથી આને ફિટ કરીએ. હવે તો કે આ પ્લેટ જોડે આ આઈ સેક્શનનો કોલમ છે, આ કોલમને આ પ્લેટ જોડે ફિક્સ કરવાનો. એ ફિક્સ કેવી રીતના કરવાનો તો કે આ ક્લીટ એંગલથી કર્યો છે. એ ત્રણ મેથડ, આઈધર વી કેન યુઝ ક્લીટ એંગલ, કાં તો પછી બોલ્ટ કરો, કાં તો પછી એને વેલ્ડ કરો, રાઈટ. તો ક્લીટ એંગલ આ એક ઇઝી વે પડે છે ડિઝાઇનિંગ પર્પઝ. બાકી વેલ્ડ બી એક છે, બરાબર. તો વેલ્ડ કરવું હોય તો વેલ્ડનું કેલ્ક્યુલેશન કરવું પડે અને ક્લીટ એંગલ હોય તો ક્લીટ એંગલનું કેલ્ક્યુલેશન કરવું પડે. તો તમે જેનાથી પણ એને કનેક્ટ કરો છો એ કનેક્શનની મારે ડિઝાઇન પણ બતાડવી પડશે. ઇન શોર્ટ, જો હું વાત કરું સ્લેબ બેઝ ફાઉન્ડેશન, તો સ્લેબ બેઝ ફાઉન્ડેશનમાં ત્રણ વસ્તુ આવશે. એક તો કોન્ક્રીટ બ્લોકની ડિઝાઇન, એક બેઝ પ્લેટની ડિઝાઇન, અને બેઝ પ્લેટથી આ જે છે કોલમ આઈ સેક્શન કે ફ્લેંજ જે પણ સી સેક્શન ગમે તે છે, તો એ જે છે અને એટલે કોલમ સેક્શન અને બેઝ પ્લેટ આ બે વચ્ચેનું કનેક્શન, સાથે સાથે બેઝ પ્લેટ અને કોન્ક્રીટના બ્લોક એનું કનેક્શન. તો આટલી કોઈક ડિઝાઇન આવશે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ એ ડિઝાઇન પણ જોતા જઈશું. હવે તો ફર્સ્ટ છે પ્રોપર્ટી ફોર ધ ગિવન સેક્શન. સમજો, તમને કોલમ તો આપેલો હશે. હવે સમજો કોલમ સપોઝ ISHB 450 કે ISHB 350 આવો કોઈ કોલમ આપ્યો, તો હું સર કેવી રીતના એને ચેક કરીશ? તો એની પ્રોપર્ટી ક્યાંથી લેવાની? તો સપોઝ તમને ISHB લઈ લઈએ છે એક ISHB 450 કે ગમે તે અહીંયા છે જે આપણી પાસે આવી રહ્યા ISHB 450 આ લઈ લીધો છે, બરાબર. મને આ કોલમ આપેલો છે, તો આની બધી પ્રોપર્ટી અહીંયા જોવાની. ટોપમાં વેઇટ, સેક્શનલ એરિયા, ડેપ્થ ઓફ સેક્શન એટલે જો સ્મોલ h, વિડ્થ ઓફ ફ્લેંજ BF, B સફિક્સ F, થિકનેસ ઓફ ફ્લેંજ TF, થિકનેસ ઓફ વેબ TW, એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા IXX, IYY, RZZ, RY. આ બધી જ પ્રોપર્ટી તમને ક્યાંથી મળી રહેશે? સ્ટીલ ટેબલમાંથી. હમણાં જ આપણે વાંચી ગયા H, BF, TF, TW. તો બેઝિક જે એની પ્રોપર્ટી છે તે ગિવન સેક્શનમાંથી હું લઈ શકું, રાઈટ. તો આટલું ફર્સ્ટ સ્ટેપ પહેલું મારા માટે થયું કે સર જે પણ પ્રોપર્ટી છે એટલે જે પણ સેક્શન છે એ સેક્શનની પ્રોપર્ટી તમે સ્ટીલ ટેબલનો યુઝ કરીને લખી શકો. એટલે તમે જ્યારે નોટબુકમાં આ સ્ટેપ્સ લખો તો અહીંયા બ્રેકેટમાં લખી દેવાનું ફ્રોમ સ્ટીલ ટેબલ. ઓકે, બ્રેકેટ ક્લોઝ, એટલે ઓકે નહીં લખવાનું પાછું. તો ફર્સ્ટ સ્ટેપ સર ગિવન સેક્શન અને ગિવન સેક્શનની પ્રોપર્ટી સ્ટીલ ટેબલનો યુઝ કરીને લઈશું. સેકન્ડ સ્ટેપ કયું છે? એરિયા ઓફ બેઝ પ્લેટ. તમે જે હમણાં બેઝ પ્લેટની વાત કરી છે, સમજો હમણાં જ મેં જે બેઝ પ્લેટની વાત કરી, આ બેઝ પ્લેટની વાત કરું છું, રાઈટ. તો આ બેઝ પ્લેટનો એરિયા કેટલો? એરિયા કેટલો એટલે સર આની લેન્થ ફાઇન્ડ કરો, આની વિડ્થ ફાઇન્ડ કરો, અથવા આને વિડ્થ કહું અને આને બી, આપણે નાના હતા ભણતા હતા B × D, બરાબર. હવે આપણે મોટા થાય એટલે D એટલે ડાયામીટર, D એટલે ડેપ્થ, આવું બધું શીખ્યા છે. તો પછી આને L × B પણ કહી શકો છો. એ આપણી ઉપર છે, આપણે એને જે કહેવું એ કહેવાય. મારે મીન્સ આના બે ડાયમેન્શન, એક આ ડાયમેન્શન, એક બીજું આ ડાયમેન્શન અને એક ત્રીજી થિકનેસ, આ ત્રણ ડાયમેન્શન એના ફાઇન્ડ કરવાના છે. અને એ ત્રણ ડાયમેન્શન વાળી સ્ટીલ પ્લેટ મારે લેવી પડશે એઝ અ બેઝ પ્લેટ. એટલે ફરીથી અહીંયા જઈશ તો એરિયા ઓફ બેઝ પ્લેટ PU ઇઝ ઇક્વલ ટુ સમથિંગ કિલોન્યુટન. આ ફેક્ટર્ડ લોડ ગિવન હશે, તમને આપેલો હશે ડેટાની અંદર. PU સમથિંગ લોડ ગિવન હશે. બેરિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ યાદ રાખશો એની ફોર્મ્યુલા 0.6 × FCK. સર FCK એટલે પેલું જ ને 20, 25, યસ એના જ એજ 20 હોય, 15 હોય કે 25 હોય, મલ્ટીપ્લાય 0.6 કરો એટલે તમને બેરિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ મળશે. PU ગિવન હતો અપોન 0.6 FCK એટલે આ બેરિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. સપોઝ સર મને આ યાદ ના રહે અને હું ડાયરેક્ટ જ લખી દઉં કે PU અપોન 0.6 FCK એટલે મને શું મળી જશે? રિક્વાયર્ડ એરિયા રિક્વાયર્ડ, રાઈટ. તો આની જે પણ વેલ્યુ આવશે, જો PU શેમાં છે? કિલોન્યુટન. આ શેમાં છે? ન્યૂટન પર mm².
એટલે મારે કમ્પલસરી આ PU ને શેમાં લઈ લેવો પડશે તો કે કિલોન્યુટન ઇન્ટુ 10⁻³ એટલે ન્યૂટનમાં લઈ લેવાનો. એટલે ન્યૂટન આ શેમાં હશે ન્યૂટન, આ શેમાં હશે નીચેની વેલ્યુ ન્યૂટન પર mm², એટલે ડિવાઇડના ડિવાઇડમાં mm² છે એ ઉપર જશે અને ન્યૂટન ઉડી જશે. એટલે મને એરિયા રિક્વાયર્ડ છે એમાં મળી જશે mm²માં, રાઈટ. ધેટ મીન્સ આટલો એરિયા તો જોઈશે જ, રિક્વાયર્ડ છે. હવે સમજો બેઝ પ્લેટની વિડ્થ કેવી રીતના તો કે B∗P ઇઝ ઇક્વલ ટુ h પ્લસ 50 પ્લસ 50. સર h એટલે શું? જો મેં B∗P એટલે આ ડાયમેન્શન લીધું અને D∗P એટલે આમ બાજુનું ડાયમેન્શન લીધું, રાઈટ. તો સર આ h એટલે શું? h એટલે હમણાં જ આપણે જોઈ ગયા, જો આ જે કોલમ છે I સેક્શન, આની ટોટલ અહીંયાથી લઈ અને આટલી આખી હાઈટ એ h થઈ જશે. ધેટ મીન્સ આ છેડાથી લઈ અને આ છેડા સુધીની હાઈટ h રહેશે, પ્લસ બીજું આટલો પોર્શનનું પ્રોજેક્શન મૂકીશ 50 mm, સેમ એટલો જ પ્રોજેક્શન 50 mm અહીંયાથી આટલો પણ રહેશે, બરાબર. એટલે ફરી પાછો ડાઉટ આવે કે સર 50 mm જે તમે આમ કીધું અહીંયાથી આમ કીધું એ ફિક્સ, હમણાં પૂરતો ફિક્સ, હજુ આગળ હું બોલીશ એ ધ્યાનથી સાંભળતા જજો, બરાબર. એટલે આ જે ડાયમેન્શન છે જેને વડે B∗P નોટેશન આપ્યું છે આની વેલ્યુ કેટલી થઈને ઊભી રહી ગઈ તો કે સર અહીંયાથી આટલું આ h પ્લસ આમ બાજુનું 50 50 પ્લસ આમ બાજુનું 50, એટલે ટોટલ B∗P એની વેલ્યુ કેટલી તો કે 50 પ્લસ h પ્લસ 50, રાઈટ. હવે મારે બીજું ડાયમેન્શન જોઈએ છે D∗P, અહીંયા લખ્યું છે D∗P. તો D∗P ઇઝ ઇક્વલ ટુ લખ્યું છે BF પ્લસ 50 પ્લસ 50. તો BF એટલે શું? વિડ્થ ઓફ ફ્લેંજ, અહીંયાથી આટલી વિડ્થ ફ્લેંજની, રાઈટ. તો એનો મતલબ અહીંયાથી આટલું ડાયમેન્શન, યસ આટલું ડાયમેન્શન પ્લસ આ સાઈડનું 50 પ્લસ અહીંયાથી લઈને આ સાઈડનું 50. ઓકે, ધેટ મીન્સ D∗P એટલે આનું બીજું ડાયમેન્શન જે કરું આટલું ડાયમેન્શન અહીંયાથી આટલું એ કેટલું તો કે 50 એટલે 50 પ્લસ BF પ્લસ 50, રાઈટ. ઓકે, તો સર B∗P અને D∗P આની મને વેલ્યુ મળી જશે. ઓકે, આનું મલ્ટિપ્લિકેશન કરો, કેમ? આનો એરિયા આ ધીસ વેલ્યુ ઇન્ટુ ધીસ વેલ્યુ આટલો એરિયા કરો તો એ જે એરિયા છે એ રિક્વાયર્ડ એરિયા કરતાં વધારે આવવો જોઈએ. અને હવે વાત કરીએ 50 ની. સપોઝ આની વેલ્યુ એરિયા રિક્વાયર્ડ એરિયા કરતાં ઓછી આવે છે તો ઇન્સ્ટેડ ઓફ 50 તમે 80 અથવા 100 કે 150 કે 120 ગમે તે તમે કરી શકો છો. પણ એક વસ્તુ યાદ રાખો, જે પણ વસ્તુ તમે અહીંયા રાખો છો એ જ વેલ્યુ બધી જગ્યાએ મૂકવાની. સપોઝ તમે આને 100 કીધું છે, તમે આને 100 કીધું છે તો આ પણ 100, આ પણ 100 અને આ પણ 100 થઈ જશે, રાઈટ. ઇન શોર્ટ બધી ચારેય બાજુના ડાયમેન્શન સરખા એઝ્યુમ કરવાના. ક્લિયર છે? પછી ફરીથી B∗P ઇન્ટુ D∗P કરો. આની જે વેલ્યુ છે તે રિક્વાયર્ડ એરિયા કરતાં તો વધારે આવવી જ જોઈએ. એ રિક્વાયર્ડ એરિયા રિક્વાયર્ડ આટલો એરિયા જોઈશે, એનાથી વધારે એરિયા પ્રોવાઈડ કરો. ધેટ્સ ઇટ. ધેન ઇટ ઇઝ ઓકે, રાઈટ. મેં અહીંયા એ લખી પણ દીધું છે કે ઇફ નોટ ઓકે ઇન્ક્રીઝ વેલ્યુ ઓફ 50 ટુ 100 ઓર મોર. ગમે તે, એવું જરૂર નથી કે 100 જ કરું, 70 પણ કરી શકો, 80 પણ કરી શકો, પણ એ વેલ્યુ બધે સરખી રાખજો. સર કેમ ઇક્વલ રાખવાની એનું રીઝન નેક્સ્ટ સ્ટેપમાં આવશે, રાઈટ. બોલો આ ફર્સ્ટ સ્ટેપ સુધી કોઈને ડાઉટ હોય તો મને હમણાં જ પૂછો. આ ફર્સ્ટ સ્ટેપ સુધી એટલે એરિયા જે મેં ફાઇન્ડ કર્યો છે બેઝ પ્લેટનો એરિયા, ત્યાં સુધી કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો. એરિયા ઓફ બેઝ પ્લેટ આટલું. ઓકે, આગળ જઈશું. કોઈને ડાઉટ નથી તો એરિયા તો મળી ગયો, સમજો. એટલે હું ફરીથી પાછો સ્કેચ ઉપર જાઉં તો સર આની આ લેન્થ થઈ ગઈ, આની આ વિડ્થ થઈ ગઈ છે અને હવે આની આ થિકનેસ જોઈ લઈએ ને સર, એટલે મને બેઝ પ્લેટ મળી જશે આખી. ડન. તો થિકનેસ ફાઇન્ડ કરવું હોય તો એના માટે છે TS. એટલે સર આ ફોર્મ્યુલા અમારે યાદ રાખવાની ના, અમે તો કંઈક અલગ જ છે, અમે યાદ ના રાખીએ. તો તમારા માટે છે IS 800, પેજ નંબર છે 47 છે, એક મિનિટ, યસ પેજ નંબર 47. ઓકે, તો પેજ નંબર 47 પર અહીંયા જુઓ TS ની ફોર્મ્યુલા છે. TS is equal to formula છે under root of 2.5W in the bracket a square minus 0.3b square bracket close gamma m0 upon f5.
અને આનો જે વેલ્યુ આવે એ TF કરતાં વધારે, થિકનેસ ઓફ ફ્લેંજ કરતાં વધારે આવવું જોઈએ. એ તો સર અમે સે કરીને વધારે મૂકી બી દઈશું, ચલો ઠીક છે. પણ આમાં સર 3 વસ્તુ અમને બતાડો. જો FY એટલે તો 250 અમને ખબર છે, ગામા M0 પેજ નંબર 30 પરથી લઈ લઈશું, એ પણ ખબર છે. સર A ની વેલ્યુ કેટલી અને B ની વેલ્યુ કેટલી અને W ની વેલ્યુ, આ 3 વેલ્યુ તમે અમને બતાડી દો. તો W એ હું બતાડીશ, પણ બિફોર ધેટ A અને B અહીંયા કશેક લખ્યું છે. A, B is equal to larger and smaller projection respectively of the slab base beyond the rectangle circumscribing the column. સર કઈ જ ખબર નથી પડી. ઠીક છે, આટલું તો ખબર પડે ને, લાર્જર એન્ડ સ્મોલર પ્રોજેક્શન. હવે જો મજા, મેં કેમ પેલું 50-50 રખાયું હતું સમજો. જો આ 50 આ 50, ધેટ મીન્સ આ સાઈડે પણ પ્રોજેક્શન 50 રખાયું, આ પણ પ્રોજેક્શન 50, આમ બાજુ પણ 50 રાખ્યું હતું, આમ બાજુ પણ 50, રાઈટ. મેં તમને કીધું હતું કે બધું ઇક્વલ રાખવાનું. એનું રીઝન સમજજો. હવે જો અહીંયા જે પ્રોજેક્શન આપણે સપોઝ અહીંયા 80 રાખ્યું, તો અહીંયા પણ 80, અહીંયા પણ 80, અહીંયા પણ 80. હવે A અને B શું કહે છે? A એટલે લાર્જર પ્રોજેક્શન, B એટલે સ્મોલર પ્રોજેક્શન. આપણી પાસે પ્રોજેક્શન કેવા છે? બધા ઇક્વલ. તો હું કોઈને પણ A લઉં ને કોઈને પણ B લઉં, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, રાઈટ. જો મેં અહીંયા સપોઝ કોઈક અલગ વેલ્યુ રાખી હોત, અહીંયા 30 રાખ્યું હોત, અહીંયા 30 રાખ્યું હોત અને અહીંયા 20, અહીંયા 20, આવું કંઈક રાખ્યું હોત, બરાબર, તો 30 અને 20 માંથી જે મોટું હોય તે મારા માટે શું થઈ જશે? A. કેમ કે A ઇઝ ઇક્વલ ટુ લાર્જર પ્રોજેક્શન અને જે નાનું હશે તે B થઈ જશે, એટલે B ઇઝ ઇક્વલ ટુ સ્મોલર પ્રોજેક્શન. પણ આપણે અહીંયા તો કારીગરી કરેલી જ છે, બધા જ પ્રોજેક્શન ઇક્વલ રાખી દીધા છે. એનો મતલબ શું થશે? તો કે A અને B પણ ઇક્વલ. આપણે શું વાંધો છે? તો A ઇઝ ઇક્વલ ટુ 50, B ઇઝ ઇક્વલ ટુ 50. હવે સમજો આગળ W કેવી રીતના ફાઇન્ડ કરીએ છીએ. તો W ઇઝ ઇક્વલ ટુ PU. PU એટલે ફેક્ટર લોડ, જે આપણને ઓલરેડી આપેલો હતો. અહીંનો PU ની વેલ્યુ ગિવન હતી, રાઈટ. તો PU અપોન જે એરિયા છે પ્રોવાઇડેડ, B સફિક્સ P ઇન્ટુ D સફિક્સ P. તો B સફિક્સ P ઇન્ટુ D સફિક્સ P. તો મને આનાથી કોણ મળશે? W મળશે. A અને B અહીંયાથી મળેલા હશે, હું વેલ્યુ ઇન્સર્ટ કરીશ તો મને થિકનેસ મળશે TS. એ જે TS છે that should be greater than TF, ફ્લેંજ થિકનેસ એના કરતાં વધારે હોવું જ જોઈએ. then and then only it is okay. તો થિકનેસ ઓફ બેઝ પ્લેટ સુધી કોઈને ડાઉટ હોય, ના ખબર પડી હોય તો મને હમણાં પૂછે. કોઈ બી ડાઉટ હોય તો હમણાં જ પૂછી લો. થિકનેસ ઓફ બેઝ પ્લેટ સુધી. ઓકે, કોઈ ડાઉટ નથી. તો સમજો, ફરીથી પાછા ફિગરમાં જઈશું. સર બેઝ પ્લેટની આ લેન્થ આવી ગઈ, બેઝ પ્લેટની વિડ્થ આવી ગઈ અને બેઝ પ્લેટની થિકનેસ આવી. સર હવે આ બેઝ પ્લેટને મારે કોલમ જોડે કનેક્ટ કરવાનું ને? હા, કરવાનું. તો કેવી રીતના કરવાનું? તો એના માટે અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખેલું છે, જુઓ. હેન્સ પ્રોવાઈડ બેઝ પ્લેટ, જે આપણે કીધું L, B અને D થિકનેસ, એટલે B સફિક્સ P ઇન્ટુ D સફિક્સ P ઇન્ટુ TS, જે આપણને આગળ ઓલરેડી મળેલા હતા. ઓલ્સો પ્રોવાઈડ 4-20 mm ડાયા, 20 mm નો ડાયામીટર, આવા 4 નંબર્સ એન્ડ 300 mm લોંગ એન્કર બોલ્ટ, એટલે 300 mm બોલ્ટની લેન્થ છે. એટલે જો આ 4 બોલ્ટ થયા, 1, 2, 3 અને એવો ને એવો જ બોલ્ટ આ સાઈડે 4. આ એન્કર બોલ્ટ એટલે અહીંયાથી આમ સીધા અંદર જાય. કેટલી લેન્થના? તો કે 300 mm, એટલે ડીપમાં જાય થોડા. એટલે શું છે? તો કે આ બેઝ પ્લેટ અને આ કોન્ક્રીટ બ્લોક જોડે ફિટિંગ પ્રોપર રહે, રાઈટ. એટલે અહીંયા લખ્યું છે કે 300 mm લોંગ એન્કર બોલ્ટ્સ ટુ કનેક્ટ ધ બેઝ પ્લેટ ટુ ધ ફાઉન્ડેશન કોન્ક્રીટ. એટલે સર આમાં ચેન્જીસ કોઈ આવવાના? હા, જે B સફિક્સ P, D સફિક્સ P અને TS આની જે વેલ્યુ બદલાય એટલું ચેન્જ, બાકી આ તો આખું એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જ નહીં. આ F1 એવા જ 4-20, 300 mm લોંગ, એવું ને એવું જ મૂકવાનું. ઓકે. હવે સર આ તો ઠીક છે, પેલું બતાડો કે આ બેઝ પ્લેટ જે છે એને મારે આ આઈ સેક્શન જોડે કનેક્ટ કરવું હોય તો આઈધર તમે વેલ્ડનો યુઝ કરો અથવા બોલ્ટનો યુઝ કરો અથવા ક્લીટ એંગલ યુઝ કરો. જો વેલ્ડનો યુઝ કરો તો વેલ્ડના બધા સ્ટેપ્સ આવશે, બોલ્ટનો યુઝ કરો તો બોલ્ટના બધા સ્ટેપ્સ આવશે. અને આ બે સ્ટેપ્સ જો આવશે તો એક્ઝામ્પલ અનનેસેસરી લાંબો થઈ જશે.
તો હું એ બેનો યુઝ ના કરું અને ઇન્સ્ટેડ ઓફ ધેટ હું ક્લીટ એંગલ યુઝ કરું તો મારું આટલામાં જ આ કનેક્શન પૂરું થઈ જાય છે, આટલા જ પોર્શનમાં, રાઈટ? તો કેવી રીતના? તો કે યુઝ ક્લીટ એંગલ ઓફ સાઇઝ 80/50/8 એટલે કઈ સાઇઝ સર? 80 આ 80 થઈ જશે આટલો પોર્શન બાય 50 અને આ એની થિકનેસ, ક્લીટ એંગલની થિકનેસ એ 8. ઓકે, એટલે યુઝ ક્લીટ એંગલ ઓફ સાઇઝ 80/50/8 ઓન ઈચ ફ્લેંજ, દરેક ફ્લેંજ પર હેવિંગ લેન્થ ડેશ એનો મતલબ સર અહીંયા ચેન્જ થશે? હા, ચેન્જ થશે. સપોઝ હું અહીંયા લખી દઉં છે કે 300 પણ એ 300 આ જે વિડ્થ ઓફ ફ્લેંજ હોય આનાથી વધારે તો ના જ થઈ શકે ને, નહીં તો આ બહારની સાઈડે રહેશે એટલે મારા માટે તો કોઈ કામનું નથી, ઉલટું નુકસાન કરશે અથવા કોઈને વાગે બી ખરું કે ગમે તે થઈ શકે છે, રાઈટ? એટલે આ જે વિડ્થ ઓફ ફ્લેંજ છે એ વિડ્થ ઓફ ફ્લેંજ કરતા વધારે ના રખાય. આઈધર એના જેટલું રાખો અથવા એનાથી થોડુંક ઓછું રાખો તો ડઝન્ટ મેટર, બરાબર? પણ આનાથી વધારે લેન્થ ના રખાય. એટલા માટે મેં લેન્થમાં ડેશ રાખ્યું છે કે BF જે આપણે આગળ પ્રોપર્ટીમાં લખીશું એના કરતાં વધારે ના હોવું જોઈએ. ઓકે, તો હેવિંગ લેન્થ ડેશ with 1-20 dia bolt on each flange and web, એટલે એની ફ્લેંજ પર અને વેબ પર બધે જ, જો આ મેં એની ફ્લેંજ ઉપર મૂકેલી છે, અહીંયા આ સાઈડે પણ ફ્લેંજ ઉપર મૂક્યું છે અને આ વેબ છે તો એની વેબ ઉપર ક્લીટ એંગલ પ્રોવાઈડ કરે. એવું જ પેલી સાઈડે પણ હશે ક્લીટ એંગલ, રાઈટ? ધેટ મીન્સ આ ક્લીટ એંગલ શું કરશે તો કે જે આઈ સેક્શન છે એને આ બેઝ પ્લેટ જોડે ફિટ કરી રાખશે. અહીંયા જે આપણે એન્કર બોલ્ટ નાખ્યા છે એ શું કરશે તો કે આ બેઝ પ્લેટને કોન્ક્રીટના બ્લોક જોડે ફિટ કરી રાખશે. ડન સર, એનો મતલબ અહીંયા સુધી તો પતી ગયું બધું. હવે મારે ખાલી અને ખાલી કઈ ડિઝાઇન બાકી રહી? કોન્ક્રીટ બ્લોકની ડિઝાઇન. તો એ જોઈ લઈશું. સાઇઝ ઓફ કોન્ક્રીટ બ્લોક. તો સાઇઝ ઓફ કોન્ક્રીટ બ્લોક માટે મારે જોઈશે વર્કિંગ લોડ, પણ મારી પાસે તો સર ફેક્ટર લોડ હતો. તો ફેક્ટર લોડ જે હતો ડિવાઈડ બાય 1.5 કરો એટલે તમને વર્કિંગ લોડ મળી જશે. નેક્સ્ટ, તો કે સર કોન્ક્રીટ બ્લોક જે હું ડિઝાઇન કરવાનો છે, આ કોન્ક્રીટ બ્લોક આનું પોતાનું વજન તો હશે ને? યસ. તો કેટલું વજન? તો એને એઝ્યુમ કરો 10% જેટલું, રાઈટ? એટલે અહીંયા લખ્યું છે કે સેલ્ફ વેટ ઓફ કોન્ક્રીટ બ્લોક એઝ્યુમ 10% ઓફ વર્કિંગ લોડ. આ વર્કિંગ લોડ સપોઝ 800 કિલોન્યુટન હોય તો આના 10% એટલે 80 કિલોન્યુટન એ કોન્ક્રીટ બ્લોકનું વેટ થઈ જાય. આ બેનું ટોટલ કરવું એટલે ટોટલ લોડ મળ્યો, ડિવાઇડેડ બાય ટોટલ લોડ ડિવાઇડ બાય એસબીસી ઓફ સોઇલ કરવું એટલે મને કોન્ક્રીટ બ્લોકનો રિક્વાયર્ડ એરિયા મળશે. એ કેટલો એરિયા? ટોટલ લોડ ધેટ ઇઝ ઇન કિલોન્યુટન, એસબીસી ઓફ સોઇલ કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, એટલે કિલોન્યુટન ઉડી જશે, પર મીટર સ્ક્વેર એટલે ડિવાઇડના ડિવાઇડમાં મીટર સ્ક્વેર એ ઉપર જશે એટલે મને આ એરિયા રિક્વાયર્ડ મળશે. ઓકે, એટલે રિક્વાયર્ડ એરિયા અહીંયાથી મળશે. આગળ જઈશું તો એરિયા ઓફ કોન્ક્રીટ બ્લોક, એનો મતલબ કે સપોઝ આ જે બ્લોક છે આને હું L કહું છું અને આને હું B કહું છું, તો L ઇન્ટુ B કરું એટલે એ રિક્વાયર્ડ એરિયા જેટલું તો હોવું જ જોઈએ, બટ નેચરલ એનાથી વધારે જ હોવું જોઈએ, પણ એટલીસ્ટ એટલું તો હોવું જ જોઈએ. જેવું પાસ થવા 35 જોઈએ છે તો 35 તો લાવવા જ પડે તો જ પાસ કહેવાય, અથવા એનાથી વધારે લાવું તો પણ પાસ કહેવાય, રાઈટ? તો L ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ હું રિક્વાયર્ડ એરિયા લખી શકું. તો એવું જ આપણે કંઈક સ્ટેપ્સમાં લખ્યું છે કે એરિયા ઓફ કોન્ક્રીટ બ્લોક ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B. L એટલે શું હતું તો કે અહીંયા B સફિક્સ P તો હતું જ. જુઓ ફરીથી ફિગરમાં, આ જે બેઝ પ્લેટ આ B સફિક્સ P તો લીધેલું જ. આટલા પોર્શનને હું x કહું, મને ખબર નથી કેટલી લેન્થ છે તો મારે ફાઇન્ડ કરવાની છે. આટલા પોર્શનને હું x કહું છું, સેમ વે આટલા પોર્શનને પણ મેં x કીધું. ઓકે, એટલે આની લેન્થ L કેટલી થઈ ગઈ તો કે x પ્લસ B સફિક્સ P પ્લસ x. સેમ વે આની B કેટલી થઈ ગઈ કોલમની વિડ્થ તો કે x પ્લસ D સફિક્સ P પ્લસ x, રાઈટ? તો અહીંયા આવી B સફિક્સ P પ્લસ x પ્લસ B સફિક્સ P પ્લસ x બે વાર છે તો 2x કીધું એટલે B સફિક્સ P પ્લસ 2x એટલે અહીંયાથી થયું. અને એવી જ રીતના D સફિક્સ P પ્લસ 2x, પણ આ બે વચ્ચે રિલેશન મલ્ટિપ્લિકેશન, એનો મતલબ લેન્થ ઇન્ટુ વિડ્થ કરું એટલે મને રિક્વાયર્ડ એરિયા મળશે. એટલે એ રિક્વાયર્ડ એ તો ઓલરેડી અહીંયા ફાઇન્ડ કરી ચૂકેલા છે
એટલે અહીંયા જે રિક્વાયર્ડ આવશે તે જ હું અહીંયા લખી દઈશ. આને સોલ્વ કરશો તો તમને કયું મળશે? એક્સ મળશે. સર આને કેવી રીતના સોલ્વ કરવાનું એના માટે તમારે એક્ઝામ્પલમાં આવવાનું છે, રાઈટ? કેમ કે મારી પાસે કોઈક વેલ્યુ જોઈએ, વિધાઉટ વેલ્યુ હું કેવી રીતના કહું કે કેવી રીતના સોલ્વ કરવાનું. ઓકે, એટલે એક્સની વેલ્યુ મને એમાંથી મળશે. હવે વાત કરીશ તો કે કોન્ક્રીટના બ્લોકની લેન્થ કેટલી સર? તો કે તમને એક્સ તો અહીંયાથી મળી ગયો હશે ને, એ એક્સની વેલ્યુ અહીંયા મૂકી દઉં એટલે બી સફિક્સ પી પ્લસ 2x આ જે હતું તે, તો આ શું થઈ જશે મારા માટે? લેન્થ એલ. સેમ વે ડી સફિક્સ પી પ્લસ 2x તો એ મને થઈ જશે વિડ્થ બી. એટલે એલ અને બી મળી જશે. રાઉન્ડ ફિગર તમે જે પણ કરશો તે થોડું વધારેનો વાંધો નથી. તો એરિયા ઓફ કોન્ક્રીટ બ્લોક પ્રોવાઇડેડ એટલે એલ ઇન્ટુ બી કરું તો એ પ્રોવાઇડેડ થયો, એન્ડ ધેટ પ્રોવાઇડેડ એરિયા શુડ ગ્રેટર દેન રિક્વાયર્ડ એરિયા, ધેન ઇટ ઇઝ ઓકે. તો સર આ તો તમે જે કીધું એ કોન્ક્રીટના બ્લોકની લેન્થ થઈ ગઈ અને વિડ્થ થઈ ગઈ. આની ડેપ્થ કેટલી બ્લોકની? તો એ ઓલવેઝ ડિસ્પર્ઝન એંગલ જેટલી હોય. એટલે પાછું સર ડિસ્પર્ઝન એંગલ એટલે શું? તો કે લોડ જે આવે છે એ લોડ ટ્રાન્સફર થશે એ કેટલા એંગલે ટ્રાન્સફર થશે? તો કે 45 ડિગ્રીના એંગલે લોડ ટ્રાન્સફર થશે અહીંયાથી નીચેની સાઈડે, રાઈટ? તો 45 ડિગ્રીના એંગલે ટ્રાન્સફર થશે એટલે ડેપ્થ જે છે એ ડેપ્થ ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ થઈને ઊભું રહી જશે. એટલે ડેપ્થ ઓફ કોન્ક્રીટ બ્લોક ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ, અને એક્સ એ તો તમે ઓલરેડી અહીંયા ફાઇન્ડ કરેલો જ હશે, તો એ લખીશું. Therefore size of concrete block is L into B into X. તો તમે જો આટલું કરશો તો તમારું સ્લેબ બેઝ ફાઉન્ડેશનની ડિઝાઇન